મહેસાણાની જ્યાં જિલ્લામાં 5 સ્થળોએ મોકડ્રીલ યોજાઈ હતી અને દૂધસાગર ડેરી, ONGC, ધરોઈ ડેમ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। ઉજા APMC અને મારુતિ પ્લાન્ટ ખાતે પણ મોકડ્રીલ યોજાઈ અને સિવિલ ડિફેન્સ અંતર્ગત નાગરિકોને બચાવ તાલીમ આપવામાં આવી છે। દૂધસાગર ડેરી ખાતે બચાવ અને રાહત કામગીરીનું પણ મોકડ્રીલ કરાયું। ऑपरेशन सिंदूर थयुं छे। आज भारतीय सेना पर खूब गर्व है और गर्वनो दिवस है। दरेक भारतीय 140 करोड़ देशवासीओ आज भारतीय सेना पर गौरव अनुभव रह्या छे। अने जे आपणा निर्दोष नागरिको 25 टूरिस्टो गया था ए भारतीय हता, 26 में टूरिस्ट नेपाली हता अने एमनी सामे धर्म पूछी अने जे एमनी निर्मम हत्या करवामां आवी हती एमनी पत्नीओनी सामे एनो आज बदलो लीधो छे। अने जे आपणी बहनोनुं सिंदूर उजाड्युं हतुं आज ए आतंकवादीओनो सिंदूर ऑपरेशन द्वारा खात्मो करी अने भारतीय सेनाए आखी दुनिया में भारतनुं गौरव वधार्युं छे। जिल्लानी प्रजाने ज अपील है कि देशना यशस्वी वडाप्रधान नरेंद्र मोदी साहेबना मक्कम मनोबलना कारणे दुश्मन देश सामे जे बदलानी भावनाथी आपणे एमनी साथे लड़ाई शरू करी छे त्यारे देशनी प्रजा हमेशा माने मोदी साहेबना नेतृत्व में विश्वास राखी અને રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા જે તે સમય જે તે સૂચનાઓ આવે એનું અમલ કરે અને અફવાઓથી દૂર રહે। આજે જે સિંદૂર ઓપરેશન આપણી સેના દ્વારા કરવામાં આવ્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે અને જવાબ તો આપવો જોઈએ। જે 26 નિર્દોષ લોકોના આતંકવાદીની ઘટનાની અંદર મૃત્યુ થયા છે એટલે આ જે જવાબ આપ્યો છે એ આપવો જોઈએ અને પાકિસ્તાનની સેના પણ આપણા આ વળતા હુમલાથી ગભરાઈ ગઈ છે। મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ એ જ હોતો હોય છે સરકારનો કે જ્યારે પણ કોઈ આવી ઘટના અચાનક બની જતી હોય તો ઇમરજન્સીની અંદર સરકારી તંત્ર કેવા પ્રકારનું સજ્જ છે, પબ્લિકને કેવા પ્રકારની અવેરનેસ રાખવાની છે, ખોટા માધ્યમો દ્વારા, ખોટા પ્રચાર માધ્યમોથી પબ્લિક ગેરમાર્ગે ના દોરાય અને સાચી માહિતી મળી રહે અને એવા સમયે કેવા પ્રકારનું વર્તન કરવું એ પબ્લિકને જાણકારી મળી રહે તે બાબતેનું સરકારનો મુખ્ય ઉદ્દેશ હોય છે। भारत पाकिस्तान वच्चे जो ऊभी थयेली परिस्थिति वच्चे आज देशना अनेक जिल्लाओं में मोकड्रीलनुं आयोजन करवामां आव्युं छे। महेसाणामां पण 5 स्थळे मोकड्रीलनुं आयोजन करवामां आव्युं छे। नागरिकोने गमे ते विषम परिस्थिति आवी जाए ते परिस्थितिमां पोतानुं रक्षण केवी रीते करवुं अने सिविल डिफेन्सनी तालीमना भागरूपे महेसाणामां 5 स्थळे मोकड्रील योजाई रही है। महेसाणामां दूधसागर डेरी, ONGC, धरोई डेम, ऊंझा APMC અને મારુતિ પ્લાન્ટમાં 5 સ્થળે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં જે આગ લાગી છે અને આગમાં જે લોકો ઘાયલ થયા છે તેઓને તંત્ર કેટલું સજાગ છે અને તેઓને કેટલી ક્ષણોમાં આગ બુઝાવી શકાય છે, જે ઘાયલ લોકો છે તેમને કેટલી ક્ષણોમાં હોસ્પિટલ પહોંચાડી શકાય છે તે તમામ પ્રકારની અહીં તકેદારી ચકાસવામાં આવી રહી છે। આ જે મોકડ્રીલ છે મોકડ્રીલને નિરીક્ષણ માટે મહેસાણાના તમામ રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત છે। રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત છે। આ તમામ જે રાજકીય અગ્રણીઓથી માંડીને તમામે સિવિલ ડિફેન્સ માટે જે મોકડ્રીલ યોજાઈ રહ્યું છે આ મોકડ્રીલ માટે જે નાગરિકોને સચેત કરી શકાય, નાગરિકોને પ્રોપર તાલીમ આપી શકાય અને ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે આ વિષમ પરિસ્થિતિમાં કેવી રીતે વધુમાં વધુ નાગરિકોનો બચાવ કરી શકાય। જ્યારે સાયરન વાગે કે કોઈપણ પરિસ્થિતિ, જ્યારે ઉપરથી બોમ્બ બ્લાસ્ટ થાય કે કોઈપણ પરિસ્થિતિ આવે ત્યારે શું કરવું અને કેવા સંજોગો અપનાવવા, કેવી રીતે નાગરિકોને સલામત સ્થળે ખસેડવા તે તમામ પ્રકારની અહીં લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। જે દૂધસાગર ડેરી જે ખાતે જે બોમ્બ બ્લાસ્ટ થયો છે તે પ્રકારનું એક ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે। આગ લાગી છે અને તેમાં કેટલાક વર્કર ઘાયલ થયા છે, તેમને સલામત સ્થળે ખસેડવાની હાલ જે મોકડ્રીલ ચાલી રહ્યું છે આ મોકડ્રીલના ભાગરૂપે નાગરિકોને મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કોઈપણ વિષમ પરિસ્થિતિ આવે તો તેવા સમયે કેવી રીતે પોતાની જાતનો બચાવ કરવો, કેવી રીતે સલામત સ્થળે ખસી જવું। જે દેશ અને જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને જોતા આજે દેશમાં અનેક જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે ગુજરાતમાં પણ દરેક જિલ્લા મથકે આ પ્રકારે મોકડ્રીલ યોજાઈ રહી છે। મહેસાણામાં 5 સ્થળે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જે અને આ મોકડ્રીલનો ઉદ્દેશ એક જ છે કે નાગરિકોને સિવિલ ડિફેન્સ માટેની પ્રોપર તાલીમ આપવી, પ્રોપર ગાઈડન્સ આપવું અને સાયરન વાગે તો કયા પ્રકારની જે સતર્કતા દાખવવી, કયા પ્રકારે લોકોએ સલામત સ્થળે ખસી જવું તે પ્રકારની લોકોને સમજ આપવા માટેનો આ મોકડ્રીલનો ઉદ્દેશ છે। મહેસાણામાં જે મોકડ્રીલ યોજાઈ તેમાં તમામ રાજકીય અગ્રણીઓએ લોકોને મોકડ્રીલને જે વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી અને મોકડ્રીલને સહજતાથી નહીં પરંતુ
એક તાલીમના ભાગરૂપે લેવા માટે રાજકીય નેતાઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. રાજ્યસભાના સાંસદ મયંકભાઈ, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી કે મોકડ્રીલ એ માત્ર મોકડ્રીલ નથી, પરંતુ આગામી સમયમાં જે વિષમ પરિસ્થિતિ આવે ને તેવા સમયે પોતાનો બચાવ કેવી રીતે કરવો તેની સમજ આપવા માટેનું એક આયોજન છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.